મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ હર મહાદેવ। સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગ વિડીયોની સાથે અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ, સવારના વાગવામાં થઈ ગયા 8:30 ને જાય હવે દુકાને। અહીંયા જો આ બધા જો રમે છે પતંગોના દોરાથી। હવે ઉત્તરાયણ નજીક આવે છે એટલે અને અમે નાના હતા ત્યાં બહુ રમતા આવો। હાલો હવે જાય સૂર્યનારાયણ મસ્તીને આવી ગયા છે। ત્યાં શાકોત્સવ ને એવું છે, તમે જુઓ હાઈ ક્લાસ મસ્તીનું બધું ડેકોરેશન એવું કરવામાં આવ્યું છે। આજે શાકોત્સવ છે એટલે અમે વ્હાઈટ કલરનું એ સાંજે બહુ મસ્ત નજારો દેખાતો હતો, પણ સાંજે હું ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે કાંઈ બહુ વ્લોગ ન ઉતાર્યો। તો એ તમે વ્લોગ ન જોયો તો ફટાફટ જોતા હોજો, આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે। તો હાલો હવે જાય દુકાને। તો ફાઇનલી મિત્રો અત્યારે દુકાને આવી ગયા અને દુકાને આવીને જોયું ને, આમ જોવો તો તમે કચરો જોવો, એક રાતમાં તો કેટલી ધૂળ જામી જાય આમ જો। હાલો હવે આ થોડુંક બધું સાફ કરી નાખી, સાફ સૂફ અહીં થોડીક ફૂંકણી મારી દે એટલે ત્યાંથી ધૂળ ઉડીને આ બાજુ ન આવે। અને ધૂળ બૂળ તો જો આમ અંદર લગી પૂગી છે। તો હાલો હવે આ બધું સાફ કરી નાખીએ આપણે। તો તમે બધા જોડાઈ રહેજો અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો અત્યારમાં છે ને આ તૂટી ગયો જોવો તમે, હું અત્યારે વિડીયો ઉતારતો હતો ને તો આ તૂટી ગયું। તો હાલો પેલા આને સરખું ફિટિંગ બીટિંગ કરી દે હાઈ ક્લાસ મસ્તીનું, પછી આપણે પાછો વિડીયો કન્ટિન્યુ કરી દઈ। ફાઇનલી મિત્રો અત્યારે જુગાડ બુગાડ કરી નાખ્યો છે, જો તમે આવો કંઈક જુગાડ કર્યો છે અને હાંધા હુંધી કરીને ચોંટાડી દીધું છે। હવે થઈ ગયું બરાબર। તો હાલો હવે થોડીક આ સાફ સફાઈ કરી નાખી દુકાનની। હા તો ફાઇનલી મિત્રો અત્યારે ફોન આવ્યો છે રિપેરિંગમાં। આ ફોન વિવો Y20, આની ડિસ્પ્લે નાખવાની છે। તો હાલો હવે ડિસ્પ્લે નાખી દઈ। Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ હાઈ ક્લાસ મસ્તીનો રેડી થઈ ગયો છે, તૈયાર મસ્તીનો। જો આખા કપડાં પહેરી લીધા છે મસ્તીના અને અત્યારે હવે જવાનું છે દુકાને। ક્યાંક જવાનું થાય છે તો તમને બધું દેખાડીશ। આજ તો એવું લાગે ક્યાંક જઈશું એમ, એવું મને આમ અંદરથી એવું થાય છે કે જવું છે એમ ક્યાંક, પણ જોઈએ હવે શું કે છે આપણા રુદ્રભાઈ કે જવાનું છે કે નહીં એમ, તો એ પ્રમાણે કંઈક આપણે કરશું નક્કી। તો હાલો પહેલાં તો હવે અત્યારે જાય દુકાને, તો ત્યાં જઈને પછી બધા નિવારણ લઈ શું કરવું શું નહીં। મિત્રો અત્યારે આપણે નીકળી ગયા દળવા જવા માટે, કારણ કે એક મહેમાન ચલવાના છે દળવામાં છે, તો ત્યાં તેડવા જવાના છે તો એ મહેમાનને હાલો તેડતાવી। તમે બધા જોડાઈ રહીજો આપણા બ્લોગમાં અને એ થોડુંક મોટા ફોટવાનું એવું કંઈક છે, એનો ફોન આવ્યો હતો એટલે ફટાફટ ઇમરજન્સીમાં ભાગ્યો હું। હા હે શાકોત્સવ, અહીંયા આપણે શાક ને એવું ખાઈ તો ગયા હતા, તો અત્યારે પાછો વ્લોગ બનાવી નાખી કીધી ગયો। હાલો હવે જઈએ અંદર। અહીંયા નામ લખાવાનું છે, ફાળો લખાવાનો છે
આ હેપી ફાર્મ, આપણું હેપી ફાર્મ છે. જો તમે કે લઈએ જમાવર હા મેં હાલે હે કામગીરી અત્યારે. બહુ ને નહીં આવી બહુ લઈ લીધો સોનો પાંઠે કે જો આવી ગયો 1 કિલોમીટર આવી ગયો કાકા કાર કલેક્શન. હવે તમે મંડપ સર્વિસ ગોઠવી જો તમે. આ નવું હમણાં ફાર્મ બન્યું છે આપણું, અહીંયા આપણા ઘરની પાછળ જ છે. હા જો નવું બન્યું છે. જો ગાડીઓનું કલેક્શન અહીંયા ગમે એટલી ગાડીઓ લઈ આવો તમે તારે અમારે દેવું અમે અમારવી ને. અહીંયા હજી કામગીરી ચાલુ છે, અહીંયા બનાવવાનું છે. આ કેવડું મોટું કરું રાજકોટ જિલ્લામાં ન હોય એવું બનાવવાનું છે. હાલો જાય એમ અંદર જોઈએ શું છે નવીનમાં. આ કોકનો છોકરો આયલો વિન ભાઈ ભાઈ ઉડે તો જા કહી દે ભાઈ બન काय को फोटा लिया कितने अच्छा देख स्वामीનો ભગત સોટલી હો એ આ ગાડી આપણે લેવાની. હા ને આ આપણી જ છે. આ ભાઈની ગાડી કાકા આ ભાઈની જ છે આપણે. હાલ કાલે હવે તો YouTube માં વિશે ઓસા દીકરું એમડી ની ગાડી છે. હોટલ લિંક મોકલી એમડી ગાડી છે. કોની? એમડી મેનેજિંગ ડિરેક્ટર. ઓલો આ ભૂલાઈ ગયો મને. હરદેવ યાર એકચ્યુઅલીમાં મને ભૂલાઈ જાય. એ છોકરાઓ હાલ લઈ જાય જો આ વિડિયો બનાવો. એ શું કરો હા તમે? આ કઈ તમારે રમવાની વસ્તુ હે? નહીં ઓલો કે લે આ તો ડિસ્કો કર મારો બેટો. હા ફૂલ ઉડાડ દે ફૂલ. ફૂલ તો ઉડાડો. હાલો તમે ઉડાડે આને લે YouTube માં ઈ પપ્પાને ઉપર ઉડાડે. તમે YouTube માં આવશો ઓલા ભલે આવતી હું તો જોઈ લઉં. જોઈ લઈશ ને. ઓમ તો બહુ કેતો વ્લોગ બનાવો વ્લોગ બનાવો. આમ અંદર બેહવાનું આઈ નો બેહવાનું હોય. હા તો ત્યાં અંદર બેહો અહીં શું કામ હે હવે? બહારથી જોઈ લઈ હવે પછી ભાગી ઘરે. આવું કંઈક છે. જે કોઈ રામતથી જોતા હોય જરા કોમેન્ટમાં જણાવી દેજો કોણ કોણ આવ્યું હતું અહીંયા.